હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. આજે આપણે બનાવવાનું છે છોલેનું શાક. એની માટે જો આપણે હાંડી મૂકી દીધી છે, એની અંદર 4 પાવડા જેવું આપણે તેલ એડ કરી દીધું છે. 4 થી 5 પાવડા તેલ આપણે એડ કરી દઈશું એની અંદર. પછી આપણે તેલ ગરમ થવાની રાહ જોઈશું. આમાં તો ફટાફટ ગરમ થઈ જાય છે તેલ, એટલે ઘાય તેલ આવી ગયું. એટલે એની અંદર આપણે એડ કરી દીધું જીરું, પછી નાખી દીધી હિંગ, પછી એડ કરી દીધા તીખા લીલા મરચાં, અને પછી આપણે એની અંદર એડ કરી દીધી ડુંગળી. અને હવે આપણે એને સરખી રીતે એકદમ મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે આપણે ડુંગળીને હવે ચડવા દઈશું. ડુંગળી એડ થઈ ગઈ અને પછી આપણે એની અંદર એડ કરી દીધી હળદર. જો એકદમ મસ્ત ડુંગળી આપણી ચડે છે ધીમે ધીમે. એકદમ આપણે મિક્સ કરતા રહીશું એને. થોડું એવું મીઠું એડ કરી દઈશું, કેમ કે ઓલરેડી છોલે બાફવા મૂક્યા હતા ત્યારે આપણે એમાં પણ મીઠું એડ કર્યું હતું, એટલે ઓછું જ એડ કરીશું. અને ડુંગળી સરખી ચડી જાય એટલે એની અંદર આપણે લાલ મરચું જે આપણે આવે ખાંડેલું લસણવાળું એ એડ કરી દઈશું. આપણે ઘરે બનાવીએ છીએ અને બધા શાકમાં યુઝ કરીએ છીએ ખાંડેલું મરચું, એ એડ કરવાનું. હવે આપણે થોડી વાર માટે મરચાંને પણ સરખી રીતે એકદમ ચડવા દઈશું. અને જો હવે આપણું મરચું અહીંયા ચડી ગયું છે, એટલે આપણે હવે એની અંદર એકદમ સાવ ઝીણા એટલા સાવ પેસ્ટ જેવા તે ટમેટાં જે આપણે ચોપ કરીને રાખ્યા હતા ચોપરમાં, એ પણ એડ કરીને એને સરખી રીતે મિક્સ કરી દઈશું. અને હવે થોડી વાર હજુ આપણે ટમેટાને ચડવા દઈશું. જો આપણા ટમેટાં એકદમ ચડી ગયા છે. હવે આપણે એની અંદર એડ કરી દઈએ આપણા જે બાફેલા છોલે હતા એ. અને આપણે આખી રાત પલાળીને રાખવા પડે, પણ અમે પછી રહી નક્કી થયું એટલે અમે બપોરે ગરમ પાણીમાં પલાળી દીધા હતા. પણ પછી આપણે સીટી થોડીક ઝાઝી કરવી પડે કુકરમાં, ફટાફટ ન બફાય એટલે. જો એને એકદમ મસ્ત આવી રીતે મિક્સ કરી દેવાના. અત્યારથી જ એટલું મસ્ત એકદમ ટેમ્પટિંગ લાગે છે શાક. અને જે આપણે એવરેસ્ટનો છોલે મસાલા આવે છે એ પણ અંદર એડ કરીને સરખી રીતે મિક્સ કરી દીધું છે. અને થોડીક એકદમ થીક કન્સિસ્ટન્સી થઈ જાય ને એની માટે આપણે એડ કરી દઈશું અંદર બટેટું. એનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. એમનેમ બનાવો એની કરતાં અંદર બટેટું એડ કરીને બનાવો એ બહુ જ સરસ લાગે છે. તો આપણે આપણી ખમણી લઈને એનાથી બટેટાને સરખું ખમણી નાખશું અંદર. પછી એને મિક્સ કરી દઈશું એટલે એકદમ થીક કન્સિસ્ટન્સી થઈ જશે શાકની. આપણે આખું એક બટેટું ખમણી નાખ્યું છે, બસ આટલું જ નાખશું બટેટું, બહુ વધારે પછી નહીં નાખીએ. અને આજે આપણે ભટુરેની બદલે બનાવવાની છે પૂરી. મેંદો નથી બહુ જમવો કોઈને, એટલે પૂરી બનાવશું ઘઉંના લોટની. અને જો આને સરખી રીતે આપણે જે ખમણેલું બટેટું છે એને સરખી રીતે મિક્સ કરી દઈશું એવી રીતે આખા શાકમાં. અને શાકને આપણે થોડી વાર માટે હજી ઉકળવા દઈશું. અને જોડે થોડીક કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે પાણી નાખી દઈશું, કેમ કે આ થોડીક જ વારમાં ખાલી 10-15 મિનિટ થાય શાક બને એનું, એટલી વારમાં એકદમ થીક થઈ જાય છે, એકદમ ઘાટા થઈ જાય છે. જેની માટે થોડુંક પાણી નાખવું પણ જરૂરી છે. એટલે આપણે થોડુંક પાણી નાખી દઈએ અને આને થોડી વાર માટે ઉકળવા દઈશું. પછી આપણે એને ગાર્નિશ કરી દઈશું ઉપર કોથમીરથી. બસ દેટ્સ ઇટ. થઈ ગયા છે આપણા છોલે એકદમ ગરમા ગરમ ટેસ્ટી યમી યમી છોલે રેડી. કોથમીર નાખીને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એકવાર ટેસ્ટ કરી લઈશું. જો કાંઈ મીઠું મરચું તો નહીં, પણ મીઠું જો તમારે ઓછું વધારે થઈ ગયું હોય તો એ આપણે એની અંદર એડ કરી દઈશું. ભટુરેની બદલે આપણે બનાવી છે પૂરી. દર વખતે આપણે ભટુરે બનાવીએ છીએ, આજે પૂરી બનાવી છે. જો એકદમ મસ્ત વણીને રાખી દીધી હતી, તળતા જતા હતા આપણે ધીમે ધીમે એક પછી એક બધી પૂરી. જો કેવી મસ્ત એકદમ ફૂલીને એકદમ મસ્ત થઈ જાય છે પૂરી. ભટુરે પછી તમે જમો ને ઠંડા થઈ જાય પછી તો તમને ન ભાવે. પૂરી તો હજી થોડીક ઠંડી હોય ને તો ચાલે, પણ ભટુરે તમને ગરમ ગરમ જ ભાવે. એટલે આ વખતે કીધું કે લાવો પૂરી કરી નાખીએ. બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય. જય માતાજી.